કુવાડવામાં વેદાંત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો પ્રારંભ થયો છે। રાજકોટ ગ્રામ્યને હવે આધુનિક આરોગ્ય સેવાની ભેટ મળશે। 50 બેડની વેદાંત હોસ્પિટલથી 40થી વધુ ગામોને લાભ થશે। એમરજન્સી સેવા સહિતની સુવિધાઓ કુવાડવામાં ઉપલબ્ધ રહેશે। દર્દીઓ માટે સસ્તી ઓપીડી સેવા આપવાનો હોસ્પિટલનો સંકલ્પ છે। કુવાડવા, વાંકાનેર, ચોટીલા, જસદણના લોકોને સીધો ફાયદો મળશે। ગ્રામ્યમાં આરોગ્ય સુવિધા મજબૂત કરવા વેદાંત હોસ્પિટલ કાર્યરત કરાઈ છે। ગ્રામ્ય દર્દીઓને હવે સારવાર માટે શહેર સુધી દોડધામ ઓછી થશે। આપી શકીએ છીએ। આ હોસ્પિટલ અમે 50 બેડની હોસ્પિટલ છે, જેની અંદર એક્સરે, સોનોગ્રાફી, ગાયનેક વિભાગ, બાળકોનો વિભાગ, લેબોરેટરી, મેડિકલ સ્ટોર, જનરલ સર્જન, ઓર્થોપેડિક, નીરો અને હૃદય રોગની સારવાર, આ બધી જ સારવારો અમે અહીંયા ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ। અને આ તદ્દન રાજકોટ કરતાં ઘણા જ રાહત દરે આ સેવાઓ ઉપલબ્ધ છે। દાખલા તરીકે રાજકોટમાં તમે કોઈ પણ કન્સલ્ટન્ટને બતાવવા જાઓ તો લગભગ 600 થી લઈને 1000 રૂપિયા સુધીની ફી હોય છે, જ્યારે અહીંયા આપણે ખાલી 200 રૂપિયાની અંદર આપણે દર્દીને 200 રૂપિયાની ફીમાં આપણે ચેક કરતા હોઈએ છીએ। અને રાત્રે ઇમરજન્સીમાં ફક્ત 300 રૂપિયા મામૂલી દરે સારવાર આપીએ છીએ। સારવારમાં જોવા જાય તો 24 કલાક લેબ, મેડિકલ સ્ટોર, એક્સરે, સોનોગ્રાફી અને સીટી સ્કેન પણ અમે ટૂંકા ટાઈમમાં લઈ આવી રહ્યા છીએ। આમ જોવા જાય તો ગ્રામ્ય લેવલે સ્પેશિયલ રૂમ, આઈસીયુ જેવી સારવારો મળતી જ નથી હોતી, જે આપણે અત્યારે અહીંયા અવેલેબલ છે। સ્પેશિયલ રૂમ, સેમી સ્પેશિયલ રૂમ, જનરલ વોર્ડ, 2 ઓપરેશન થિયેટર, ટૂંકા ટાઈમમાં આપણે સીટી સ્કેન લઈ આવશું। અને આમ જોવા જઈએ તો અમારું જે બિલ્ડિંગ છે એમાં 20,000 સ્ક્વેર ફૂટનું બાંધકામ છે, એટલે અમે તમામ સારામાં સારી જે કંઈ બી મેડિકલ ક્ષેત્રે સારામાં સારી જે સુવિધાઓ હોય એ અમે આમાં આ જે સેટઅપ છે એમાંથી આપી શકીએ છીએ।